ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે અને કોંગ્રેસ ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણે મતદાન કર્યું. પોતાના વતનમાં જઈ ભૃગરાજ ચૌહાણે મતદાન કર્યું અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરી. કોંગ્રેસ ઉમેદવાર ભૃગરાજ ચૌહાણે જીતની આશા વ્યક્ત કરી. ઉમરેઠથી આ વખતે પરિવર્તનનો શંખનાદ ફૂંકાશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો. આજે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મેં મતદાન કર્યું છે, મારા માટે મતદાન કર્યું છે અને પ્રજાજનો આપ જોઈ શકો છો કે લાઈનો પડી ગઈ છે અને આ વખતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મને સ્વીકાર્યો છે અને પ્રચાર દરમિયાન પણ ખૂબ સારા ઉત્સાહ સાથે મને જન સમર્થન મળ્યું છે અને આ વખત ચોક્કસ નિશ્ચિત રૂપે અમારી જીત થશે અને 100% પરિવર્તન થશે અને અહીંયાથી પરિવર્તનનો સંતાપ ફૂંકાશે. આણંદની ઉમરેઠ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે અને લાલ દરવાજા વિસ્તારમાં ઓછી સંખ્યામાં મતદારો જોવા મળ્યા. મતદારો સાથે બીટીવી ન્યૂઝે ખાસ વાતચીત પણ કરી. વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યા હોવાનું મતદારોએ જણાવ્યું. સમસ્યાઓનું નિરાકરણ આવે અને શહેરનો વિકાસ થાય એ જ મતદારોની માંગ છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ ઉમરેઠમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે અને આજે મતદાન થઈ રહ્યું છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં જે મતદાન મથક છે તેના આ દ્રશ્યો છે કે વહેલી સવારથી જ લોકો લાઇનમાં લાગ્યા છે. લગભગ અત્યારે 9-9:30 વાગ્યાનો સમય થઈ રહ્યો છે અને અત્યારે પણ વહેલી સવારથી જ લોકો અહીંયા આવ્યા હતા મતદાન કરવા માટે. મતદાનને લઈને ક્યાંક ને ક્યાંક નિરસતા તો અત્યારે હાલમાં જોવા મળી રહી છે. જેટલી વહેલી સવારે લાઈન લાગવી જોઈએ એટલી લાઈન લાગી નથી. આપણી સાથે મતદારો છે તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આ જે વિસ્તાર છે લાલ દરવાજા વિસ્તાર છે, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન તમે કર્યું છે. કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને મતદાન કર્યું છે તમે? જે શહેરનો વિકાસ કરે ને એ મુદ્દાઓ, જે શહેરનો વિકાસ કરે એ મુદ્દાઓને લઈને ધ્યાનમાં રાખીને કરીશ મતદાન. કેવી પ્રકારની સમસ્યા છે હાલમાં અહીંયા વાત કરીએ તો? સમસ્યાઓ તો બધી બહુ હોય, પાણી છે, રસ્તા છે, બધુંય. પણ હવે વિકાસ થાય એ પ્રમાણે મેં મતદાન કર્યું છે. શું ઈચ્છો છો? કયા પક્ષ જોડેથી શું ઈચ્છો છો? જે પણ ઉમેદવાર આવે જે પણ ઉમેદવાર અમે તો એવું ઈચ્છીએ છીએ કે બસ અમારા શહેરનો વિકાસ થાય. હા, અને જે સમસ્યાઓ છે બધું એનું નિવારણ કરે એમ. બસ મતદાન કર્યું? કરી દીધું. કયા મુદ્દાઓને ધ્યાનમાં બસ શહેરનો વિકાસ થાય અને બધું સમસ્યાઓનું નિવારણ થાય. તો શહેરનો વિકાસ થાય અને સમસ્યાઓનું નિવારણ થાય તેને લઈને લોકોએ મતદાન કર્યું છે અને અહીંયા મતદાન કરવા માટે લોકો પહોંચ્યા છે. વહેલી સવારથી જ કહી શકાય કે ગરમીનો પારો ચડે તે પહેલા જ લોકોએ મતદાન કર્યું હતું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ જે ઉમરેઠ વિધાનસભાના પેટા ચૂંટણીનું અત્યારે મતદાન થઈ રહ્યું છે અને શહેરી વિસ્તારમાં અત્યારે મતદારો લાઇનમાં પણ જોવા મળ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક નિરસતા પણ સાથે જોવા મળી રહી છે. લાંબી લાઈનો લાગી નથી. ગણતરીના મતદારો જ મતદાન મથકની બહાર જોવા મળ્યા હતા. કેમેરામેન આશિષ ટોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ઉમરેઠ.